हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोतेर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः वेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 10 श्लोक 11। तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजन्तमः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता। ज्ञानदीपेन भास्वता नाशयामि अहम। भगवान कहते
જ્ઞાન રૂપી દીપકના પ્રભાસ્વતા એટલે કે જે પ્રકાશથી યુક્ત છે એવા જ્ઞાન રૂપી દીપકથી અંતઃકરણમાં રહેલા અંધકારનો હું નાશ કરું છું. એટલે શંકરાચાર્યજી આપણે આ જ્ઞાન રૂપી દીપકનો રૂપક સમજાવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું એમ ભગવાન પ્રત્યેની જે ભક્તિ જે છે એને ઘી કહેવામાં આવે છે, સ્નેહ. આ જગત પ્રત્યે આપણે ઘણી ભક્તિ રાખીએ છીએ. જગતના વિષયો પ્રત્યે આપણે શું કરીએ છીએ? અનેક પ્રકારથી પ્રેમ કરીએ છીએ, સ્નેહ રાખીએ છીએ. પણ હવે શું કરવાનું? આપણો પ્રેમ, આપણો સ્નેહ ક્યાં હોવો જોઈએ? ઈશ્વર પ્રત્યે. અને એટલે કે છે ભક્તિ પ્રસાદ સ્નેહ અભિષિક્ત એટલે કે ભીંજવેલી. આપણે કહીએ ને ઘીમાં બોળેલી, એવું કહીએ આપણે. જનરલી ભીંજવેલો શબ્દ ગુજરાતીમાં પાણી માટે વપરાય. એટલે ઘીથી તરબોળ એ દિવેટ છે. આમ ભક્તિનો પ્રસાદ, ભક્તિ જ નહીં, ભક્તિના પ્રસાદ રૂપી ઘીથી એ દિવેટ શું થઈ છે? ભીંજવેલી છે, એટલે કે ઘી વાળી કરેલી છે. એટલું જ નહીં, મદભાવ અભિનિવેશ વાત ઈ રીતે મારા પ્રત્યેનો ભાવ જે પ્રેમ જે છે એ શું છે? વાયુ છે, જે આ પ્રકાશને જ્યોતને ચાલુ રાખી શકે. એ જ્યોત પ્રજ્વલિત ક્યારે રહી શકે? જ્યારે ત્યાં પ્રાણવાયુ હોય. બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કારવત પ્રજ્ઞાવર્તિના. આ જ્ઞાન રૂપી દીપક ક્યારે પ્રગટે? પ્રજ્ઞા એકલી નહીં, સંસ્કારવત, સંસ્કાર વાળી આ પ્રજ્ઞા હોવી જોઈએ. અને શાનો સંસ્કાર હોવો જોઈએ? બ્રહ્મચર્યાદિ. બ્રહ્મચર્યાદિ એટલે કે 5 યમ અને 5 નિયમ. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય. એટલું જ નહીં, 5 નિયમ. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય જેને કહેવામાં આવે એ આ જગત સાથેનો આપણો વ્યવહાર કેવો છે એ કોણ બતાવે? આ યમ બતાવે. આપણું પોતાનું જીવન કેવું હોવું જોઈએ એને નિયમ બતાવે. શૌચ, પહેલું શું હોવું જોઈએ આપણા જીવનમાં? શૌચ. શૌચ એટલે કે પવિત્રતા. આંતર બાહ્ય શુચિ, બહારથી પણ સ્વચ્છતા હોવી જોઈએ, આંતરિક પણ સ્વચ્છતા હોય. એટલે ઘણા લોકો એવું કે માતાજી સ્ટોર રૂમમાં દીવો કર્યો તો ચાલે કે નહીં? જા, સ્ટોર રૂમમાં 50 વસ્તુ પડેલી હોય, તમે ત્યાં દીવો કરવા જાઓ, તમે ત્યાં જપ કરવા જાઓ, કોઈ ને કોઈ વસ્તુ પર તમારી નજર પડે એટલે તમારું મગજ શું થઈ જાય? હા, જો આ મગની દાળ લાવવાની બાકી છે. પછી પેલી ભગવાનની માળા નહીં થાય, પછી શું થાય? પેલી મગની દાળની માળા થાય. પરદેશમાં જાઓ તો પેલો ગેરેજમાં રાખ્યું હોય, તમે ગેરેજમાં બધી જ વસ્તુ મૂકેલી હોય, ત્યાં પેલો બેઠો બેઠો શું કરવાનો? ધ્યાન કરવાનો. શૌચ પવિત્ર હોવું જોઈએ. શૌચનો અર્થ શું થાય? એ સ્થાન પવિત્ર હોવું જોઈએ. પવિત્ર સ્થાન કોને કહેવાય? જ્યાં બેસીને આપણને પરમાત્માનું સ્મરણ સહજ રીતે થાય. આમ બાહ્ય સ્વચ્છતા પણ જરૂરી છે, આંતરિક પવિત્રતા પણ જરૂરી. આંતરિક પવિત્રતા કોને કહેવાય? આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. અંતઃકરણ શુદ્ધિનો એક આપણે આગળ જોઈ ગયા. તમારું અંતઃકરણ શુદ્ધ છે, તમારું અંતઃકરણ શાંત છે, તમારું અંતઃકરણ પ્રસન્ન હોવું જોઈએ. અને એ કઈ રીતે થાય? ભક્તિથી જ થાય. જો આ સમજો, ઈશ્વરની ભક્તિ વિના આંતરિક શુદ્ધિ થતી જ નથી. એટલે મહાભારતમાં કહેવામાં આવ્યું નવારીણા શુદ્ધ્યતે અંતરાત્મા. અંતરાત્મા જે છે એને પાણીથી શુદ્ધ કરી શકાય જ નહીં. આત્મચિંતનથી, ઈશ્વર ચિંતનથી જ એ શુદ્ધ છે. ઈશ્વર ચિંતન કરીએ, આત્મચિંતન કરીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને અંતઃકરણની અશુદ્ધિ કઈ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. શાસ્ત્રમાં એને ષડ રીપુ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ષડ રીપુ. ષડ રીપુ એટલે કે ષડ એટલે 6, રીપુ એટલે શત્રુ.
ખરેખર આપણા જે શત્રુ છે કોણ છે? આ કામાદી 6 શત્રુઓ છે. જો અહીંયા આપણે 10મો અધ્યાય ભણીએ છીએ, આગળ ભગવાન કહે છે નરકસ્ય ઇદમ દ્વારમ કામ, ક્રોધ, લોભ. આ 3 શું છે? કામ, ક્રોધ અને લોભ. આ 3 નરકના દ્વાર છે. હા, આપણું અંતઃકરણ આ કામાદી શત્રુઓથી મુક્ત છે. અને શું કહેવાય? આંતરિક શૌચ. શુદ્ધિનું લક્ષણ શું છે? તમારું અંતઃકરણ શુદ્ધ છે. આંતરિક શૌચ છે એનું લક્ષણ શું છે? શાસ્ત્ર કહે છે તમારા મનમાં વૈરાગ્ય છે. આસક્તિ છે એનો અર્થ ત્યાં કામ ક્રોધાદી છે. કામ ક્રોધાદી રહિત છે એનો અર્થ શું થયો? એ વૈરાગ્યથી પૂર્ણ. શૌચમ. પછી શું કીધું? સંતોષ. જે આપણને મળી રહ્યું છે એમાં આપણે શું કરીએ? સંતોષમાં. તો સવારે આપણે જોઈ ગયા નવિતે ન તર્પણીય મનુષ્ય. આ મનુષ્યને ધનથી કોઈ સંતુષ્ટ કરી શકે એમ છે. ભોગનું પણ એવું જ છે. જો આ સમજો, ગમે એટલા ભોગ કરીએ એ ભોગનો અંત આવતો જ નથી. અને એટલે આપણે જીવનમાં આપણે સંતોષ કર્યો. શૌચ, સંતોષ, તપ, તપશ્ચર્યા. ઓછામાં ઓછા ભોગથી આપણે જીવન જીવીએ એને તપશ્ચર્યા. સ્વાધ્યાય. શાસ્ત્ર અધ્યયન કરીએ. જો એટલા માટે હું ન હોઉં ત્યારે પણ શું છે? રોજ વાંચો. આપણી ગૃહ ગીતા અધ્યયન છે જ. રોજ એક પાનું વાંચો. કઠોપનિષદ આપણે ભણી રહ્યા છે. વિદિતાત્માજીનું કઠોપનિષદ છે. એ કઠોપનિષદ પણ શું કરી શકીએ? આપણે અધ્યયન કરી શકીએ. સ્વાધ્યાય. સ્વ એટલે પોતે. પોતે રોજ શું કરવું જોઈએ? શાસ્ત્ર અધ્યયન કરવું જોઈએ. છેલ્લું શું કહે છે? ઈશ્વર પ્રણિધાન. ઈશ્વરની શરણાગતિ. જો આ બધું જોઈ ગયા આપણે. ઈશ્વરની શરણાગતિ. આપણું જીવન ઈશ્વરને આધીન છે. ઈશ્વરના અનુગ્રહથી જ આપણે આ જીવન જીવી રહ્યા. આમ 5 યમ અને 5 નિયમ. આદિ સાધન. આદિનો શું થાય? બાકીના બધા સાધનો ભગવદ્ ગીતામાં જેટલા બતાવ્યા છે આ બધા સાધનોથી યુક્ત જેની પ્રજ્ઞા જે છે એ શું છે? દિવેટ છે. વર્તીના આ દિવેટ છે. વાચ એને આપણે કહીએ. દિવેટ પ્રકાશ જ્ઞાન રૂપી દીપકને પ્રગટ થવું હોય તો શું કરવું પડે? આ દિવેટની જરૂર પડે. વર્તીના. અચ્છા, જાસો તમે દીવો તો પ્રગટાવજો, પણ પવન હોય તો શું થશે? ખોલવાઈ જાય. જો આજકાલ પેલા દીવા મળે ને એની ઉપર ઢાંકણ હોય. એટલે કે છે આ જ્ઞાન રૂપી દીપક આપણે પ્રગટાવીએ તો ખરા, પણ આ અનેક પ્રકારના વાયુ છે એ આપણા દીપકને શું કરે? ખોલવી. 1983 જાત પહેલી વાર ઋષિકેશ આશ્રમ ગયેલી. એ પૂજ્ય સ્વામીજી હતા, વિનિતાત્માનંદજી હતા. અત્યારે જે આશ્રમ તમે જુઓ છો ને એ તો બધો બહુ વૈભવશાળી આશ્રમ બની ગયો છે. ઋષિકેશમાં 4 સ્ટાર આશ્રમ કહેવાય આપણો. બીજે બધા આશ્રમમાં ફરી આવો ને પછી બીજે બધા આશ્રમમાં બધા રૂમ જોયા આવો ને પછી તમને ખબર પડે સીધું સાધું હતું ત્યારે. અત્યારે જ્યાં લેક્ચર હોલ છે ત્યાં પેલા મનીષા અંબાન એ લોકોના રૂમ હતા. 4 રૂમ હતા. અને સ્વામીજીનો જે રૂમ અત્યારે આપણે જોઈએ એ એક જ હતો. બાકીના 2 બાજુના હતા જ. અને જ્યાં મંદિર છે મંદિરના પાછળનો જે રૂમ છે ને ત્યાં ઘડી ભોજનાલય હતું. અને ઓફિસ જ્યાં પૂરી થાય ને ત્યાં જ દરવાજો હતો. ઝાંપલી હતી આપણી. પછી બાકીની બધી જમીન લીધી અને પછી આપણે વિસ્તાર કર્યો. પહેલી વાર હું ત્યાં ગઈ. પૂજ્ય સ્વામીજી પણ ત્યાં હતા. અને સ્વામીજીની કુટિયાની સામે આગળ જે લોકો ગયા લોકોને ખબર હોય પંચપર્ણીનું અને સપ્તપર્ણીનું વૃક્ષ હતું. સ્વામીજીએ તે વખતે 60-65 ત્યાં હતા ને ત્યારે એ રોપેલું. અને એનું થડ ઓછામાં ઓછું 4-5 ફૂટ પહોળું હતું. સ્વામીજી ત્યાં એક પેલું ચોતરા જેવું આપણે જે બને ચોતરો બને વૃક્ષ નીચે એવું બનાવેલું. એટલે સ્વામીજી ત્યાં બેસે ડેસ્ક લઈને. પછી અમે બધા નીચે બેસી જઈએ. ત્યારે ખુરશી નહીં, શેતરંજી નહીં. જો આ વિચાર લોકો આવા જ બેસી જતા. ત્યાં બેઠા હતા. સ્વામીજી સત્સંગ કરાવતા હતા. સ્વામીજીની આ વાત મને બરાબર યાદ રહી ગઈ. સ્વામીજી કે આપણે ઋષિકેશ આવીએ, આશ્રમમાં જઈએ, મંદિરમાં જઈએ, જાત્રા કરીએ. એટલે આપણને એમ થાય કે આ બહુ સરસ છે. સ્વામીજી બહુ સરસ આશ્રમ છે.
કેમ કે ત્યાં એટલી શાંતિનો અનુભવ છે, ત્યાં પવિત્રતાનો અનુભવ છે, મા ગંગા ત્યાં વહી રહી છે. એટલે આપણે ત્યાં બેઠા હોય ત્યારે શું લાગે, સ્વામીજી આ બધી ખટપટમાં પડવા જેવું નથી, અહીંયા આવીને રહીએ. એટલે સ્વામીજી કે તત્પૂરતું આપણા મનમાં આ સાંસારિક બાબતો પ્રત્યે વૈરાગ્ય થઈ જાય. આ બધા પ્રત્યે શું થઈ જાય? વૈરાગ્ય થઈ જાય. પણ એ વૈરાગ્ય જે છે એ પેલી જ્યોત એની હોય જ્યાં સુધી, જો આ દીવો હોય ને, સ્વામીજી દ્રષ્ટાંત બહુ સરસ આપે કે દીવો હોય ને તો એની જ્યોત નાની હોય, સામાન્ય પવન પણ એ દીવો એ જ્યોતને શું કરી શકે? ખોલવી નાખે. પણ એ જ્યોત જે છે એ જ્યોત જો મોટી જ્વાળા બની જાય તો સ્વામીજી કે જ્યાં સુધી તમારો વૈરાગ્ય જ્યોત સ્વરૂપ છે ત્યાં સુધી આ વાયુ એને હોલવી શકે. એટલે વાયુ એનો શત્રુ છે. વાયુ એનો કોણ છે? શત્રુ છે. પણ એ જ્યોત જ્વાળા બની જાય તો એ જ વાયુ એનો શું થઈ જાય? મિત્ર બની જાય. જા સમજો કેમ? પછી એ જ્વાળાને ફેલાવવા માટે કોણ મદદ કરે? વાયુ જ કરે. જા સમજો તમારો વૈરાગ્ય જ્યોત સ્વરૂપ છે તો સાંસારિક બાબતો તમને શું કરી નાખશે? તમારો વૈરાગ્ય રૂપી જ્યોતને હોલવી નાખે. પણ એકવાર વૈરાગ્યની જ્વાળા બની ગઈ તો એક સંસાર તમારા માટે શું બની જાય? અનુકૂળ બની જાય. સ્વામીજી બહુ સરસ રીતે અમને પોણો કલાક સમજાવ્યું હતું કે આપણો વૈરાગ્ય જે છે કેવો બનવો જોઈએ? એ જ્યોતમાંથી જ્વાળા બનવું. એકવાર જ્વાળા બની જાય પછી આ સંસાર પણ તમારા માટે પ્રતિકૂળ રહેતો નથી. એ સંસાર તમને શું કરશે? એને ફેલાવવા માટે મદદરૂપ થાય. આ માયા છે ભગવાનની, પણ જ્યાં સુધી પેલી વૈરાગ્યની જ્યોત છે ને ત્યાં સુધી આ માયા તમને વિરોધ કરશે. એકવાર તમારો વૈરાગ્યની જ્વાળા બની ગઈ તો માયા પણ શું કરશે? ભગવાનની માયા તમારા માટે અનુકૂળ બની જાય. અને એટલે અહીંયા કહે છે કે દીપ આ જ્યોત તો છે પણ એને હોલવનાર પેલો વાયુ હોય છે. એટલે શંકરાચાર્યજી કહે છે એને શાની જરૂર પડે? એટલે ઢાંકણની જરૂર પડે. અને એટલે કહે છે કે આ વૈરાગ્ય જે છે ને વિરક્ત અંતઃકરણ આધાર, ઘી મૂકવા માટે શાની જરૂર પડે? કોડિયાની જરૂર પડે. એને આધાર કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે વિરક્ત અંતઃકરણ આધારેણ. એ ઘી મૂકવા માટેનું જે કોડિયું જે છે, કોડિયું શું છે? આ વૈરાગ્ય એક કોડિયું છે. જ્ઞાન દીપક જે છે એને ધારણ કરનાર કોણ છે? આ વૈરાગ્ય. કેમ કે આ વૈરાગ્ય જ્ઞાનને ધારણ કરી શકે. જા સમજો આપણે કઠોપનિષદમાં જોઈ ગયા વિરક્ત સેવ અધિકાર. જ્યાં સુધી વૈરાગ્ય કેળવાય નહીં ત્યાં સુધી આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી શક્ય નથી. જો આ સમજો ભલે આપણે સાધન ચતુષ્ટ એવું કહીએ ખરા, વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ, પણ ખરેખર જે મુખ્ય સાધન બ્રહ્મ જ્ઞાન માટે છે કયું છે? આ વૈરાગ્ય. અને એટલે કે છે આ જ્ઞાન રૂપી દીપકનું જે કોડિયું જે શું છે? વિરક્ત અંતઃકરણ આધારેણ. એ આધાર છે. એટલું જ નહીં, આ વાયુ જે છે કયો વાયુ કયો છે? વિષય વ્યાવૃત્ત ચિત્ત રાગ દ્વેષાદિ કલુષિત નિવાત. વાયુ કોણ કોણ છે? વિષય. આ વિષયમાં આસક્ત થયેલું જે ચિત્ત જે છે, અને કેવું છે? રાગ દ્વેષાદિ કલુષિત. રાગ દ્વેષાદિ જે છે એનાથી કલુષિત મલિન થયેલું જે આપણું અંતઃકરણ જે છે એને હવે શું કરવાનું? વિષય વ્યાવૃત્ત. વિષયોથી અને પાછું ખેંચી લેવાનું. વ્યાવૃત્ત એટલે શું છે? પ્રવૃત્ત એટલે એમાં જાય છે. વિષયમાં પ્રવૃત્તિ કરવી એટલે ભલે શું છે? વ્યાવૃત્ત. 5 ઇન્દ્રિયો મન બુદ્ધિને વિષયોમાંથી પાછું ખેંચી લેવું. જો એને શાસ્ત્રમાં યોગ શાસ્ત્રમાં ધારણા કહેવાય. વિષય નિબંધશ્ચ ધારણા. ધારણા કોને કહેવાય? અનેક વિષયો જે છે ત્યાંથી મનને આપણે શું કરી દઈએ? પાછું. ધારણા ને પ્રત્યાહાર. એને શું કહેવામાં આવે? પ્રત્યાહાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિષય વ્યાવૃત્ત ચિત્ત રાગ દ્વેષ આદિથી કલુષિત થયેલું જે ચિત્ત જે છે એને વિષયોમાંથી આપણે પાછું ખેંચી લઈએ. કલુષિત નિવાત અપવારક સ્થેન.
અપવારક એટલે ઢાંકણ. સંસ્કૃતમાં ઢાંકણને શું કહેવાય? અપવારક. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ ઢાંકણ જે છે એ ઢાંકણ કયું છે? પ્રત્યાહાર એટલે કે મનને વિષયોમાંથી પાછું ખેંચવાની શક્તિ સામર્થ્ય આપણામાં હોવું જોઈએ. સંપૂર્ણપણે વિષયોમાંથી મનને આપણે ખેંચી નહીં શકીએ. જો આ સમજો, જીવન જીવવા માટે પણ શું કરવું પડે? જીવન જીવવા માટે પણ 5 ઇન્દ્રિયો તો આવશ્યક જ છે. તમારે ચાલવું છે તો ચાલવા માટે શાની જરૂર પડે? આંખની જરૂર પડે, પગની જરૂર પડે. આંખ જુએ છે અને પગ ચાલે છે. આ શરીરને ટકાવવા માટે ભોજનની જરૂર પડે, જળની જરૂર પડે. તો આંખ જુએ, પગ ચાલે, મુખ દ્વારા આપણે ભોજન કરીએ. આમ વિષયો જે છે એ વિષયો પણ આપણા જીવનમાં આવશ્યક છે. જો એટલે આપણે ગુજરાતીમાં કહીએ, ખાવા માટે જીવે છે કે જીવવા માટે ખાય છે? આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ઢાંકણ છે. આમ વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોને પાછી ખેંચવું એ શું છે? આ જ્યોતની રક્ષા કરવાનું ઢાંકણ છે. નિવાત અપવારક સ્થેન, કે આ પ્રકારથી વાયુ રહિત જે સ્થાન છે, વાયુથી એ જ્ઞાન જ્યોતને શું કરવામાં આવી છે? રક્ષણ કરવાનું. એ બધું બરાબર, પણ જ્યોત શું છે? કોળિયું શું છે કીધું, ઘી શું છે કહ્યું, દિવેટ શું છે કહ્યું, અને એને ઢાંકવાનું ઢાંકણ શું છે પણ કીધું. પણ જ્યોત કોને કહેવાય? જ્યોત જ નહીં હોય તો પછી જ્ઞાનનો દીપક કામનો છે. મુખ્ય છે તો શું છે? પેલી જ્યોત છે. એટલે શંકરાચાર્યજી કહે છે નિત્ય પ્રવૃત્ત એકાગ્ર ધ્યાન જનિત સમ્યક દર્શન ભાસ્વતા. આ પ્રકાશ શું છે? સમ્યક દર્શન, સતત એ પરમાત્માના દર્શન કરતા. સમ્યક એટલે સારી રીતે. જ્યાં જઈએ ત્યાં પણ એ પરમાત્મા તો સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. સતત એ પરમાત્માના દર્શન કરીએ. પણ જો સતત પરમાત્માના દર્શન કરવા હોય, સમ્યક દર્શન કરવું હોય તો શું હોવું જોઈએ? એટલે પહેલું શંકરાચાર્ય કહે છે નિત્ય પ્રવૃત્ત. નિત્ય પ્રવૃત્ત. જો આપણે બાપુ શું કરીએ? 2 દાડા સત્સંગ કરો, પછી 2 દિવસ શું કરવાનું? લગ્નમાં જઈ આવ્યા. બાકીનું બધું જે 2 દિવસ સત્સંગ કરો ને લગ્નમાં ત્યારે શું થઈ જાય? ધોવાઈ જાય. રોજ સત્સંગ કરવો પડે. શંકરાચાર્ય શું કહી ગયા? સત્સંગત્વે નિસંગત્વમ. નિત્ય પ્રવૃત્તિ. સતત એ સત્સંગ કરતા રહીએ અને સતત સત્સંગ કરીશું તો જ આ જગત પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય છે. મારે ધનવાન બનવું હોય તો પેલા ધનવાનની પાસે જવું પડે. મારે જ્ઞાન મેળવવું હોય તો જેની પાસે જ્ઞાન છે એની પાસે જવું પડે. મારે વૈરાગ્ય કેળવવું શું કરવાનું? જે વૈરાગ્યવાન હોય એનો સંગ કરીએ. વૈરાગ્ય કેળવવું હોય તો કોની સાથે રહેવું પડે? જેની પાસે વૈરાગ્ય છે એવા વૈરાગ્યવાન પાસે આપણે આપણું જીવન વિતાવવું. એટલા માટે આ બ્રહ્મચર્ય એમ જયારે આપણે કહીએ, એ બ્રહ્મચર્યના 3 અર્થ થાય. જો વિચાર, બ્રહ્મણી ચરતી ઇતિ બ્રહ્મચર્ય. એ પરબ્રહ્મમાં જે વિચરણ કરે છે, કે જેની બુદ્ધિ બ્રહ્મનું ચિંતન કરનારી છે, એની બુદ્ધિ ક્યાં વિચરણ કરે છે? એ બ્રહ્મનું ચિંતન કરનારી છે. બ્રહ્મચર્યનો બીજો અર્થ થાય ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું. ત્રીજો અર્થ બહુ સરસ છે. શંકરાચાર્યજી સામાન્ય રીતે આ ત્રીજો અર્થ બ્રહ્મચર્યમાં બતાવતા. ગુરુ સેવા, ગુરુ શુશ્રુષા. ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરીએ અને ગુરુની સેવા કરીએ. જો સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં શુશ્રુષા એટલે સેવા કહીએ. તમે સાહિત્યની દ્રષ્ટિએ જુઓ તો શુશ્રુષાનો અર્થ આપણે શું કરીએ? સેવા કરીએ. તો ગુરુ પાસે રહીને ગુરુની શું કરીએ? આપણે સેવા કરીએ. તો ગીતામાં ભગવાન આગળ બતાવે છે આ બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય તો શું કરવું પડે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા.
એ ગુરુજીની સેવા કરીએ, એ ગુરુજીને શરણે રહીએ અને ગુરુજી પાસે આ બ્રહ્મ જ્ઞાનની માંગણી કરીએ. આ એક. પણ જેમ જિજ્ઞાસા શબ્દ છે, જિજ્ઞાસા શબ્દનો અર્થ શું થાય? જાણવાની ઈચ્છા ને જિજ્ઞાસા કહીએ. મુમુક્ષાને શું કહેવાય? મોક્ષની ઈચ્છા મુમુક્ષા. જ્ઞાનની ઈચ્છા જિજ્ઞાસા. જો આ સાંભળો, તરસ હોય, પાણી પીવાની તરસ લાગે તો શું કહેવાય? પીપાસા. એ જ રીતે શ્રવણ કરવાની ઈચ્છાને શું કહેવાય? શુશ્રુષા. જો આ સાંભળો, શ્રોતુમ ઈચ્છા શુશ્રુષા. તો ગુરુ પાસે આપણે રહીએ, ગુરુની સેવા કરીએ, પણ એ ગુરુની સેવા શાના માટે કરીએ? શાસ્ત્ર શ્રવણની ઈચ્છાથી. જો આ સમજો, શાસ્ત્ર શ્રવણની ઈચ્છાથી આપણે ગુરુજી પાસે રહીએ, ગુરુજીની સેવા કરીએ. આમ ગુરુ શુશ્રુષા આ બ્રહ્મચર્યનો ત્રીજો અર્થ શંકરાચાર્ય દર્શાવતા. જો એટલે તમને વારંવાર, જ્યાં સુધી શાસ્ત્ર શ્રવણ કરીએ નહીં ત્યાં સુધી આ ભગવદ્ ગીતાનો અર્થ આપણને સમજાય એમ છે જ નહીં. જાતે જાતે વાંચી લઈએ શું સમજાય? ભગવદ્ ગીતા જ નહીં, આ ભગવદ્ ગીતા પર લખેલું ભાષ્ય પણ જે છે એ ભાષ્ય પણ વાંચીએ તો કેટલું સમજાય? હા, બ્રહ્મચર્યનો અર્થ ખાલી બ્રહ્મચર્ય જે આપણે માનીએ છીએ એમ નથી. શાસ્ત્ર શ્રવણ કરવાની આપણામાં શું હોવી જોઈએ? ઈચ્છા હોવી જોઈએ. શુશ્રુષાનો અર્થ શું થાય? શ્રોતુમ ઈચ્છા શુશ્રુષા. પણ એ કરવું હોય. જો એટલે શંકરાચાર્ય શું કહે છે? નિત્ય પ્રવૃત્ત. આપણી બુદ્ધિ નિત્ય ક્યાં પ્રવૃત્ત થવી જોઈએ? ઈશ્વરની ભક્તિમાં, શાસ્ત્ર શ્રવણમાં. જેના જીવનમાં બે વસ્તુ હોય ને એના માટે જ્ઞાન બહુ સરળ થઈ જાય. સમજો, એના જીવનમાં આ જ્ઞાન રૂપી પ્રકાશ બહુ સરળતાથી આવે. ભક્તિ છે અને સાથે શું જોઈએ? શાસ્ત્ર શ્રવણ. અને એટલે કે છે નિત્ય પ્રવૃત્ત. પણ આ નિત્ય પ્રવૃત્તિ થઈ રહી છે એને કારણે શું થશે? એકાગ્ર ધ્યાન, આત્મચિંતનમાં એકાગ્રતા આવશે. જો અત્યારે આપણે ઘરનું ચિંતન કરવું હોય ને તો બહુ પ્રયત્ન નહીં કરવો પડે. પૌત્રાદિનું પણ ચિંતન કરવું હોય તો શું છે? બહુ વિચાર નહીં કરવો પડે. તો જેટલી સહજતાથી તમારા ઘરને, તમારા પુત્ર પૌત્રાદિનું તમે ચિંતન કરી શકો છો, એટલી જ સરળતાથી તમારે શું કરવાનું? આ બ્રહ્મચિંતન, આત્મચિંતન. આ એકાગ્ર શબ્દ મજાનો સંસ્કૃત. એકમ અગ્ર યસ્ય સહ એકાગ્ર. એની સામે એક જ છે, એક પરમાત્મા માત્ર. જેની સામે અગ્ર એટલે સામે, જેની સામે એક પરમાત્મા માત્ર છે એને શું કહેવાય? એકાગ્ર. અને જ્યાં એકાગ્રતા હોય, આમ સર્વ નિત્ય પ્રવૃત્ત, જે શાસ્ત્ર અધ્યયનમાં પ્રવૃત્ત છે, નિત્ય પ્રવૃત્ત છે. જો આ સમજો, એના મનમાં શું આવશે? પહેલું તો એકાગ્રતા આવશે. એના મનમાં શું આવશે? પહેલું એકાગ્રતા. અને જ્યાં એકાગ્રતા હોય ત્યાં પછી શું છે? ધ્યાન. એકાગ્રતા હોય તો ધ્યાન પણ સહજ હોય. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જો હવે આખું શબ્દ જુઓ, નિત્ય પ્રવૃત્ત એકાગ્ર ધ્યાન. અને એનાથી શું છે? ધ્યાન જનિત સમ્યક દર્શન ભાસ્વતા. આમ આ સમ્યક દર્શન રૂપી આ પ્રકાશ જે છે, જો વિચારી જુઓ, શંકરાચાર્યજી આ જ્ઞાન રૂપી દીપકના રૂપકનું આપણે શું કરી રહ્યા છે? વર્ણન કરે. એમાં ભગવાનને પ્રયત્ન વધારે છે કે આપણો પ્રયત્ન વધારે છે? કોળિયું આપણે કેળવવાનું છે, ઘી આપણે કેળવવાનું છે. કોળિયું એટલે અંતઃકરણમાં વૈરાગ્ય આપણે કેળવવાનું છે. વૈરાગ્યની 3 વ્યાખ્યા થાય. સમજો, વૈરાગ્ય 3 પ્રકારે સમજી શકાય. જેનું જેટલું મૂલ્ય છે ને એટલું જ મૂલ્ય કરીએ ને તો વૈરાગ્ય છે. જેનું જેટલું આપણા જીવનમાં મૂલ્ય છે એનાથી વધારે મૂલ્યાંકન કરવું એને આસક્તિ કહેવાય. ધન આપણા માટે આવશ્યક છે. જીવન જીવવા માટે શાની જરૂર પડે? ધનની જરૂર પડે. પણ ધન મારી પાસે હોય તો મને શાંતિ. તો ધનમાં શું મૂક્યું આપણે? શાંતિ. શાંતિ મળે ધનથી. સવારે જ આપણે જોયું, ધન ન હોય ને ત્યારે દુઃખ છે, ધન આવે પછી પણ શું છે?
એને સાચવવાનું દુઃખ અને વાપરવાનું દુઃખ, અને ધન ગયા પછી પણ શું છે? દુઃખ. જીવન જીવવા માટે, સુરક્ષા માટે, સ્વાસ્થ્ય માટે ધન આવશ્યક છે. તો ધનનું આપણા જીવનમાં જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્યાંકન કરીએ તો એને શું કહેવાય? વૈરાગ્ય. એ જ રીતે દરેક વસ્તુમાં જોવાનું છે. ઘર જોઈએ, પુત્ર જોઈએ, પૌત્ર જોઈએ, ધન જોઈએ, ભોજન જોઈએ, આ બધામાં શું હોવું જોઈએ? જેનું જેટલું મૂલ્ય છે ને એટલું જ કરવું. આ જો કોઈની પાસે જમીન હોય, ઘર હોય, સરકાર એનું વેલ્યુએશન કરાવે. એનું શું કરવાનું હોય? વેલ્યુએશન. એટલે કે આ ઘરનું કેટલું મૂલ્ય હોઈ શકે એને વેલ્યુએશન છે. એમ આપણે આ જગતની દરેક વસ્તુનું શું કરતા રહેવાનું? વેલ્યુએશન કરતા રહેવાનું કે આનું આટલું મૂલ્ય છે, આટલું એનું મહત્વ મારા જીવનમાં છે, આનાથી વધારે મહત્વ મારા જીવનમાં નથી. આમ વૈરાગ્ય એટલે કે કોઈ પણ વસ્તુનું વધારે પડતું મૂલ્યાંકન નહીં કરવું. પણ આપણી મુશ્કેલી એ છે કે વધારે પડતું મૂલ્યાંકન નહીં કરે તો પછી સાવજ શું કરી દે? અવમૂલ્યન કરીએ, ક્યાં તો અતિ મૂલ્યન કરીએ અથવા તો શું કરીએ છે? અવમૂલ્યન. કેટલાક મહાત્માઓને આ અવમૂલ્યનની આદત છે. આ સમજ, આ ધન તો હાથનો મેલ છે તો મને આપો, તને શું કામ આપવાનું? આ તો ખાખા કર્યા કરે. અવમૂલ્યન કરીએ. શરીર છે, ભોજન છે, ધન છે, આ બધાનું અવમૂલ્યન કરવાની જરૂર નથી, અતિ મૂલ્યન કરવાની પણ આવશ્યકતા. અને વૈરાગ્ય. જીવનમાં દરેક વસ્તુનું એક સ્થાન છે, એટલું જ એને સ્થાન આપવાનું, એનાથી વધારે એને મહત્વ આપવાનું નહીં. આ એક વૈરાગ્યની વ્યાખ્યા. વૈરાગ્યની બીજી વ્યાખ્યા કઈ? વસ્તુનિષ્ઠા. આપણે દરેક વસ્તુ પ્રત્યે સહજ રીતે આસક્તિ થઈ જાય, જેવી છે એવી. આ ગલગોટો છે તો આ ગલગોટો છે, એને જેવો છે એવો શું કરીએ? આપણે સ્વીકારી લઈએ. વસ્તુનિષ્ઠા કહેવાય. પણ આ ગલગોટો મને ગમે, આ ફૂલ મને નહીં ગમે, આ ભોજન મને ગમે, આ ભોજન મને નહીં ગમે, આમ આપણે શું કરીએ? રાગ દ્વેષ કરીએ. ભોજન કહીએ કે સંસાર કહીએ કે જગત કહીએ, આ જગતમાં રાગ દ્વેષ નામની વસ્તુ છે જ નહીં. એ બધો રાગ અને દ્વેષ કોણ મૂકે છે? આપણે મૂકીએ, આસક્તિ કરીએ. તો દરેક વસ્તુને વસ્તુનિષ્ઠા એટલે કે આ વસ્તુ પ્રત્યે રાગ પણ નથી જો. એટલે ભગવાન ગીતામાં શું કહે છે? જ્ઞેયસ્ય નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જે રાગ પણ નથી કરતો, જે દ્વેષ પણ નથી. રાગ પણ તમને બાંધે છે, દ્વેષ પણ તમને શું કરવાનું? બાંધે. આ બે બહારથી વ્યાખ્યા છે, અંદરની વ્યાખ્યા બહુ અલગ પ્રકારની. વૈરાગ્યની જે ત્રીજી વ્યાખ્યા છે, આ ત્રીજી વ્યાખ્યા છે ને વેદાંતમાં આવશ્યક છે. સ્વામીજી બહુ સરસ અંગ્રેજીમાં પહેલા કોણ, પછી તમને ગુજરાતી સમજાવ. What you want and what you do, there is no connection. તમને જેની ઈચ્છા છે અને તમે અત્યારે જે કરી રહ્યા છો એની બેની વચ્ચે કોઈ સંબંધ નથી. એ સમજવું એને વૈરાગ્ય છે. તમને સુખની ઈચ્છા છે અને તમે અત્યારે જેટલું કરી રહ્યા છો એ કઈ વસ્તુ તમને સુખ આપશે? What you do and what you want, there is no connection. આ સંબંધ નથી, એ જોવું ને શું કહેવાય? વૈરાગ્ય. જો એટલે જ કહું, જો મનમાં વૈરાગ્ય હોય ને તો તમારી અડધી પ્રવૃત્તિ બંધ થઈ જાય. કેમ? કે તમે જે ઈચ્છો છો એ સુખ છે અને તમે જે કરી રહ્યા છો એમાંની કોઈ વસ્તુ તમને સુખ આપી શકે એમ છે જ નહીં. અને છતાં આપણે બધું શું કરીએ છીએ? કરતા જ ફરીએ. ન કરવાનું આપણે શું કરીએ? કરતા જ રહીએ. મારે સુખી થવું. જો આ સમજો, અમેરિકામાં જઈને પૂછો ને, અલાસ્કામાં જઈને પેલા પૂછીએ તો એ શું કહેવાનું? તને શાની ઈચ્છા છે? શું કહેવાનું? એ મારે સુખી થવું છે. સુખ જ આપણા જીવનનું લક્ષ્ય છે. દુઃખમ મે મા સ્યાત, દુઃખમ મા ભૂત, સુખમ મે સ્યાત. મને દુઃખ પડે નહીં અને મને સુખ મળે. પણ આપણે જેટલી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમાંની કઈ પ્રવૃત્તિ તમને સુખી કરશે? જો વિચાર. અને એટલે સ્વામીજી કે આપણે જે કરીએ છીએ અને આપણે જે ઈચ્છીએ છીએ એ બેની વચ્ચે સંબંધ કોઈ નથી. એ સમજવું, એ સમજદારી કેળવવી, એને શું કહેવાય? વૈરાગ્ય.
આમ જ્યાં સુધી આવો દ્રઢ વૈરાગ્ય આપણા મનમાં નહીં આવે ત્યાં સુધી એકાગ્રતા શક્ય નથી. એકાગ્રતા આવશે તો જ પછી ધ્યાન હશે, અને ધ્યાન હશે તો શું છે? ધ્યાન જનિત સમ્યક દર્શન. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિવૃત્ત પ્રવૃત્ત નિત્ય પ્રવૃત્ત એકાગ્ર ધ્યાન જનિત સમ્યક દર્શન ભાસ્વતા. આ જ્ઞાન રૂપી દીપકનો પ્રકાશ શું છે? સમ્યક દર્શન. સારી રીતે ઈશ્વરને સમજી લઈએ, સારી રીતે આત્માને ઓળખી લેવું, એ જ આ પ્રકાશ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આવા જ્ઞાન દીપેન ઇત્યર્થ. આવા પ્રકારના જ્ઞાન દ્વારા જ ભગવાન શું કરે છે? તમારા અંતઃકરણમાં રહેલા મોહરૂપી અંધકારનો નાશ કરે. આમ શંકરાચાર્યજી આપણને સમજાવે છે કે આ જીવન આપણું આવું હોવું જોઈએ. આ જ્ઞાન દીપકના રૂપક દ્વારા ખરેખર શંકરાચાર્ય શું કરી રહ્યા છે? આપણા જીવનનો એક નકશો બતાવ્યો કે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણા જીવનમાં કયા કયા પ્રકારના મૂલ્યો હોવા જોઈએ, કયા પ્રકારની પ્રવૃત્તિ હોવી જોઈએ. આ સંપૂર્ણ જીવનનો માર્ગદર્શન આપણને કરે. અને ભગવાન કહે છે આ પ્રકારથી હું જ્ઞાન રૂપી દીપકથી શું કરું છું? નાશ કરું. તો આને જ કહેવાય બુદ્ધિ યોગ. એનો શું થાય? જ્ઞાન વિના અંધકારનો નાશ થઈ શકે એમ છે જ. હું ભક્તિ કરું તો ચાલે જ નહીં. ભક્તિ તો જરૂરી જ છે. જો આગળ 7મા અધ્યાયમાં જોઈ ગયા, સંસારી છે એ ભક્તિ કરનારો છે, જેને પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી છે એ પણ કોણ છે? ભગવાનનો ભક્ત છે જ. અને જેને ભગવાન તત્વને જાણવું છે, એ ભગવત તત્વને જાણવાની ઈચ્છા વાળો છે, એ પણ કોણ છે? ભગવાનનો ભક્ત જ છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતિનો અર્જુન. ભક્તિ તો સામાન્ય છે. જો આ સમજો, લોકો ભક્તિને એક વિશેષ માર્ગ બતાવે, પણ એ વિશેષ માર્ગ છે? એને વિશેષ માર્ગ તરીકે દર્શાવવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. દુઃખી છે એ ભગવાનનો ભક્ત છે, ઈચ્છાની પૂર્તિ કરે છે એ ભગવાનનો જ ભક્ત છે. અને જ્ઞાની પણ કોણ છે? જ્ઞાની છે ભરતર્ષભ. જ્ઞાની પણ અર્જુન મારો ભક્ત છે એટલું જ નહીં. જ્ઞાની તું આત્મૈવ મે, મતલબ ભગવાન કહે છે જ્ઞાની તો મારો આત્મા છે. પ્રિયો હિ ઇત્યર્થઃ. એ મારો કેવો છે? અત્યંત પ્રિય છે જ્ઞાની તો, કારણ કે મને આત્મા સ્વરૂપે ઓળખે છે. અને આ જગતનો સૌથી પ્રિય વસ્તુ હોય તો કઈ છે? આત્મા જ સૌથી પ્રિય છે. અને એ આત્મા સ્વરૂપે આપણે પરમાત્માને ઓળખી લીધા. અને એટલા માટે ભગવાન કહે છે આ જ્ઞાની મને અત્યર્થ. અત્યર્થ એટલે શું છે? અત્યંત પ્રિય છે. જો આ સમજો, ભક્તિ તો સામાન્ય છે. સંસારી હોય તોય ભક્ત છે, સાધક હોય તોય ભક્ત છે, અને સિદ્ધ હોય એટલે કે જ્ઞાની હોય એ પણ કોણ છે? ભક્ત છે. ભક્ત કોઈ વિશેષ માર્ગ નથી. આ સમજો, જ્ઞાન માર્ગથી ભગવાન પ્રાપ્ત થાય, ભક્તિ માર્ગથી ભગવાન પ્રાપ્ત થાય. લોકો જાત જાતનું બોલતા અને આપણે બાપુ આમ ડોકું ધૂણાવતા ફરીએ. ભક્તિ તો બધાએ જ કરવાની છે. ભક્તિ ન કરવાની તો કોઈને છૂટ છે જ નહીં. સંસારી છે એને ભક્તિ કરવાની જ છે. ભક્તિ કોને નથી? જો આ વિચાર, ભક્તિ તો બધાએ કરવાની જ છે. એનો અર્થ શું થયો? ભક્તિ માત્ર કામ નહીં આવે. જિજ્ઞાસુ, મારે ભગવાનને જાણવાની ઈચ્છા કરવી પડે. જો આગળ આપણે જોઈ ગયા, મોક્ષની ઈચ્છા છે, પણ એ મોક્ષની ઈચ્છા હવે શું થવી જોઈએ? જ્ઞાનની ઈચ્છા બનવી જોઈએ. મારે પરમાત્મા તત્વને જાણવું છે, આ જાણવાની ઈચ્છા આપણામાં હોવી જોઈએ. અને એટલે ભગવાન કહે છે જ્ઞાન દીપેન. આ જ્ઞાન રૂપી દીપકથી આ અજ્ઞાન રૂપી અંધકારની નિવૃત્તિ થાય. જો ગુરુ શબ્દ પણ શું કહે છે? ગુકારઃ અંધકારઃ, રૂકારઃ તન્નિવર્તકઃ. અંધકાર નિવર્તકત્વાદ ગુરુ ઇતિ અભિધીયતે. આ ગુરુ કોને કહેવાય? જે અજ્ઞાન રૂપી અંધકારની નિવૃત્તિ કરનાર છે. કોણ છે? ગુરુ છે. ગુરુની દ્રષ્ટિ એટલા માટે હંમેશા પેલા શિષ્યના અજ્ઞાન પર હોય કે એની અજ્ઞાનની નિવૃત્તિ કેમ કરવી, એને બ્રહ્મ જ્ઞાન કેમ કરાવવું, આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કેમ કરાવવી, એ જ ગુરુનું કામ છે. અને એટલે ભગવાન કહે છે, જો આ સમજો, 7મા અધ્યાયથી 12મા અધ્યાયના જે 6 અધ્યાયો જે છે એમાં ઈશ્વર તત્વોની ચર્ચા છે, ભક્તિની ચર્ચા છે, પણ સાથે સાથે ભગવાન ક્યાં કોની ચર્ચા કરે છે? આ જ્ઞાનની પણ વાત કરે.
પહેલા અધ્યાયથી જ ભગવાન જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે. આ 10મા અધ્યાયમાં ભગવાન કોની ચર્ચા કરે છે? જ્ઞાનની જ ચર્ચા કરે. આમ એ તત્વજ્ઞાન આપણું જીવન બનવું જોઈએ. જ્યાં સુધી તત્વજ્ઞાન આપણું જીવન નહીં બને ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવું, સમ્યક દર્શન થવા શક્ય નથી. હવે ભગવાને તો કહી દીધું, જો એટલે ભગવાનની દ્રષ્ટિએ તો શું થઈ ગયું? ભગવાને કહી દીધું કે હું અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરું. એટલે ભગવાનની દ્રષ્ટિએ તો ઉપદેશ થઈ ગયો. ભગવાને હવે કઈ કહેવાનું બાકી નથી રહ્યું. જ્યાં સમજો કેમ આ પ્રકારથી જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ તો એને મોક્ષની પ્રાપ્તિ પણ અવશ્ય છે. તો ભગવાનને કઈ કહેવાનું બાકી રહ્યું? એટલે જ્યાં ભગવાને ઉપદેશ અહીંયા આગળ પૂરો કર્યો એટલે અર્જુન ઉવાચ, આપણે વાંચવાનું બાકી છે. અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમં ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમજં વિભુમ આહુસ્ત્વામ ઋષયઃ સર્વે આહુસ્ત્વામ ઋષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા. દેવર્ષિર શી પછી પેલો રે બોલવાનો નારદનો છે, ના પર રેપ છે. દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે સર્વં એતદ્રુતં મન્યે યન્માં વદસી કેશવ નહિ તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવાન દાનવાઃ. અર્જુન ઉવાચ, શંકરાચાર્ય કહે છે યથોક્તામ ભગવતઃ વિભૂતિમ યોગમ ચ શ્રુત્વા. આ પ્રકારથી ભગવાનની વિભૂતિઓ વિશે અર્જુને સાંભળ્યું. અહમ સર્વસ્ય પ્રભવઃ. ભગવાન આગળ આ બધી એમની વિભૂતિ કહી દે. એટલે આ વિભૂતિઓ વિશે જયારે જાણ્યું ત્યારે અર્જુન બોલી રહ્યો. શું કહી રહ્યો? પરમ બ્રહ્મ પરમધામ. ભગવાન તમે કોણ છો મને આટલું સમજાઈ ગયું. જો આ સમજો ભાઈ, તમે પરમ બ્રહ્મ છો, પરમધામ છો. ધામ એટલે કે જેની સર્વ ઈચ્છા કરે, જેનાથી સર્વ આકર્ષિત થાય એને ધામ કહેવામાં આવે. અમારે ધામ એટલે તીર્થને આપણે ધામ કહીએ, પણ સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ વિચારીએ તો ધામ કોને કહેવાય? જે સર્વને આકર્ષિત કરનાર, જે સ્વપ્રકાશ છે. જો અંધારું હોય ને તો તમે જોજો તમારી આંખ જ્યાં પ્રકાશ હોય ને ત્યાં આપોઆપ પહોંચી જાય. ભલે પેલા બારણામાંથી જરાક અમસ્તો પ્રકાશ આવતો હોય પણ આપણી આંખ શું કરે? ધામ એટલે જે સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જે સર્વને આકર્ષિત કરનાર છે ને ધામ કહેવામાં. અને એટલે કે હે ભગવાન તમે પરબ્રહ્મ છો, એટલે કે તમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. પરમ એટલે અનંત. તમે અનંત બ્રહ્મ સ્વરૂપ છો. એટલું જ નહીં, તમે પરમધામ, સર્વની બુદ્ધિ જ્યાં આકર્ષિત થાય છે એવા એ પરમધામ સ્વરૂપ, સ્વતઃ પ્રકાશ સ્વરૂપ તમે છો. પવિત્રમ, સર્વને પાવન કરનાર પણ તમે છો. કોઈ પણ વસ્તુની શુદ્ધિ ભૌતિક રીતે શુદ્ધિ અગ્નિથી થાય. ભૌતિક રીતે શુદ્ધિ કોનાથી થાય? અગ્નિથી થાય. પણ કોઈ પણ વસ્તુને પવિત્ર બનાવવું હોય તો ઈશ્વરની જરૂર પડે. બજારમાંથી પેલી ચૂંદડી લઈએ ને, સામાન્ય વસ્તુ છે. ભલે આપણી પાસે 25 રૂપિયા લેતો હોય, એને પેલી 2 રૂપિયાની હોય. વિચાર કિંમત કેવી છે એની? પેલી 2 રૂપિયાની ચૂંદડી છે. આપણે 25 આપીએ, સામાન્ય વસ્તુ. એ પડી ગઈ, એના પર પગ પડ્યો તો કઈ થાય? પણ એ ચૂંદડી આપણે માતાજીને ચડાવીએ, પછી એ ચૂંદડી આપણી પાસે આવી, પછી શું છે?
પવિત્રમ, પવિત્ર એટલે કે જેને ઈશ્વરનો સ્પર્શ થાય એ વસ્તુ પવિત્ર થાય. ભગવાન સર્વને પાવન કરનારા તમે છો. પવિત્રમ પાવનમ પરમમ ભવાન, ભવાન એટલે તમે. એ ભગવાન તમે કોણ છો? પરમમ અનંત છો, શાશ્વત છો. પુરુષમ શાશ્વતમ, જો પુરુષમ, પુરુષનો અર્થ શું થાય? ત્રણ થાય. આપણે સવાર જોયું પુરુષ શબ્દના ત્રણ અર્થ છે. પૂર્ણત્વાદ પુરુષ, પુરુષયનાદ પુરુષ, પૂરયતિ સર્વાનિતિ પુરુષ. હે પરમાત્મા, તમે પૂર્ણ પરમાત્મા, પવિત્ર, સર્વને પાવન કરનારા છો, સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છો, પરબ્રહ્મ સ્વરૂપ છો. દિવ્યમ એટલું જ નહીં, દિવ્ય, દિવિભવમ, અલૌકિક છો. આદિદેવમ, દેવતાઓના પણ આદિ પ્રારંભ છો. આ દેવતાઓની ઉત્પત્તિ થઈ એ પહેલા તમે હતા. આદિદેવ એટલે કે પહેલા, પ્રથમ. અજમ, તમારો જન્મ થયો નથી. વિભુમ, પ્રભુ અને વિભુ આ બે શબ્દ ભગવાન માટે. આ બે શબ્દ આપણે વાપરે. વિભુ શબ્દ એ વાપરે, બીજો કયો વાપરે? પ્રભુ. પ્રકર્ષેણ ભવતી ઇતિ પ્રભુ, સારી રીતે જે આ જગત સ્વરૂપે પ્રગટ થઈ રહ્યા છે, અભિવ્યક્ત થઈ રહ્યા છે, એને શું કહેવાય? પ્રભુ. પ્રભુ એટલે સામર્થ્ય છે, જેની પાસે આ જગત રૂપે સારી રીતે અભિવ્યક્ત થવાનું સામર્થ્ય જેનામાં છે, એને શું કહેવાય? પ્રભુ. વિભુ કોને કહેવાય? વિવિધમ ભવતી ઇતિ વિભુ. પવનતું, પાણીતું, ભૂમિતું, ભૂધર. આ વિવિધ જગત રૂપે જે અભિવ્યક્ત થઈ રહ્યો છે એ પ્રભુ. વિવિધ જગત જે છે કોણ છે? વિભુ. સર્વ નામરૂપ કોના નામરૂપ છે? ભગવાનના જ નામરૂપ છે. કુંડળ કહીએ, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આમ આ સર્વ નામ રૂપ પણ કોણ છે? વિવિધે ન ભવતી ઇતિ વિભુ. અનેક વિવિધ અને અનેક નામ રૂપ જે બની ગયા એ પણ છે વિભુ. અને એટલે કે છે હે ભગવાન વિભનશીલમ, વિભવનશીલમ, અનેક બનવાને તમારામાં શું છે? સામર્થ્ય છે. તમે અનેક બની ગયા છો. આમ અર્જુન ભગવાનનું આ પ્રકારથી શું કરે છે? સ્તુતિ કરે. ભગવાનની સ્તુતિ કરું ને આ સારામાં સારો શ્લોક છે. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ. ભગવાન આ તમે છો, મને ખબર પડી. તમે આ છો. આહુ ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા. પણ આવું તમને કોણ કહે છે? આહુ ત્વામ, તમને આ કહે છે કોણ છે? ઋષય, સર્વ ઋષિ મુનિઓ તમને આ પ્રકારથી જ ઓળખે છે. સર્વે દેવર્ષિ નારદ, દેવતાઓના ઋષિ દેવર્ષિ નારદ પણ તમને આ પ્રકારથી જ ઓળખે છે. એટલું જ નહીં, આ બીજા કેટલાક મુનિઓ છે. અસિત, દેવલ, વ્યાસ. નારદજીને દેવર્ષિ કહેવામાં. જનક જે છે રાજર્ષિ, ક્ષત્રિય પણ છે અને ઋષિ છે. શું કહેવાય? રાજર્ષિ. દેવતાઓમાં ઋષિ છે ને દેવર્ષિ નારદ. વશિષ્ઠ આદિ જે છે કોણ કહેવાય? બ્રહ્મર્ષિ, જે બ્રહ્મ જ્ઞાની. બ્રહ્મર્ષિ. કેટલાક ઋષિ ને મુનિ એવું કહીએ આપણે. ઋષિ મુનિઓ કહીએ. ઋષિ મુનિઓ મુનિ કોને કહેવાય? જાવિતા. મનનશીલ મુનિ, જે સતત ઈશ્વરનું ચિંતન કરે છે એને શું કહેવાય? મનનશીલ. સતત પરમાત્માનું ચિંતન કરવું જેનો સ્વભાવ છે. શીલ નો અર્થ શું થાય? સ્વભાવ. તો કે આવા બધા મુનિઓ કોણ છે? અસિત, દેવલ, વ્યાસ. જો એટલા માટે વ્યાસ ભગવાન ક્યાં કાં તો કહીએ, અથવા મુનિ વેદ વ્યાસ. ઋષિ વેદ વ્યાસ નહીં બોલ્યા, ત્યાં આપણે શું કહીએ? મુનિ વેદ વ્યાસ.
કે એ કોણ છે? મનનશીલ છે. અને એટલે અર્જુન કહી રહ્યો છે આ પ્રકારથી આ પરમ બ્રહ્મ પરમધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુહુ આહુહુ આવું તમને લોકો કહે છે. કોણ કોણ કહે છે? આ બધા ઋષિ મુનિઓ તમને આ પ્રકારથી જાણે છે, ઓળખે છે. અને એ લોકો જ કહે છે એમ નહીં, સ્વયં ચૈવ પ્રવિશિ મે, તમે સ્વયં પણ પોતાને આ પ્રકારથી જ મને કહી રહ્યા છો. આ પ્રકારથી તમે મારી સામે પોતાના સ્વરૂપને પ્રગટ કરી રહ્યા છો. તમે પણ તમારું વર્ણન કઈ રીતે કર્યું? આ પ્રકારથી જ તમે પોતાનું વર્ણન કર્યું. ઋષિ મુનિઓ પણ તમને આ પ્રકારથી જ વર્ણન કરે છે. એટલું જ નહીં ભગવાન, સર્વમેત ધૃતમ મન્યે, અને આ જે ઋષિ મુનિઓ કહી રહ્યા છે તમે પણ તમારા સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છો, એ હું પણ શું માનું છું? ઋતમ મન્યે, એને હું પણ સત્ય માનું છું, એને ગપ્પા માનતો નથી. સ્વયં ચ ઋતમ મન્યે, ઋષિ દ્વારા અને તમારા દ્વારા જે સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું એને હું પણ શું માનું છું? સત્ય માનું છું. ઋતમ મન્યે યન્મામ વદસી કેશવ, હે કેશવ તમે મને જે પણ કંઈ કહી રહ્યા છો એને હું સત્ય માનું. જો આ સમજજો, એટલા માટે ગુરુના વાક્યમાં સત્ય બુદ્ધિ કરવી પડે. ભલે આપણા તર્ક ગમે તે હોય, આપણો અનુભવ ગમે તેવો હોય, પણ ગુરુ જે કહે છે એને આપણે શું કરવું પડે? સત્ય માનીને ચાલવું. મહારાજશ્રી એટલે હંમેશા કહેતા ઈશ્વરની વાણી, શાસ્ત્રની વાણી અને ગુરુની વાણી. આપણી પાસે 3 પ્રકારની વાણી છે. ગુરુની વાણી છે, શાસ્ત્રની વાણી છે અને ઈશ્વરની વાણી. જેનું જીવન આ 3થી જેનું જીવન આ 3ના માર્ગદર્શનમાં ચાલે ને એનું કલ્યાણ અવશ્ય. પણ આપણે તો શું કરે? ના, મને જે ફાવે એ હું કરું. તમારે કેવું કયા કરો? શાસ્ત્ર, ગુરુ અને ઈશ્વરને આધીન જે છે ને એનું જ કલ્યાણ થાય. તો કે એની પાછળનો તર્ક શું છે? જો આ સમજો બરાબર. એ કોઈ આદેશ નથી, આ એ સલાહ નથી આપવામાં આવી. આ સમજો. જો મેં દ્રષ્ટાંત આપું, સામાન્ય રીતે આપણે જીવનમાં મંત્ર દીક્ષા કરાવીએ. એટલે ઘણાના મનમાં છે મંત્ર દીક્ષા કરવાની શું જરૂર? હું જાતે જાતે મંત્ર કરું ચાલે કે નહીં? જાતે મંત્ર કરશો ને તો 2 દિવસમાં તમારો મંત્ર બદલાઈ જશે. આ સમજ કે આપણું મન બદલાઈ ગયું એટલે મંત્ર પર શું થઈ જવાનું? જો એટલે હું કહું, ભાગવત કથાકાર આવે ને એટલે આપણને શું લાગે? ઓમ નમો ભગવતે વાસુદેવાય, એટલે પેલો ઓમ નમો ભગવતે વાસુદેવ શરૂ કરે. પછી પેલો રામાયણની કથા કરવા આવે. રામાયણની કથા કરવા એટલે પેલો શું કરે? પછી રામાયણનું ચાલુ કરે. આપણી બુદ્ધિને સ્થિર કરવી હોય, એકાગ્ર કરવી હોય તો આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે મહારાજશ્રી એવું કહેતા, जो गुरु ईश्वर शास्त्र के अधीन नहीं है उनका नाश अवश्य है. નાશ એટલે કે શું છે? ફરીથી આ સંસાર ચક્રમાં એ અવશ્ય પડવાનું. તમે કોને અધીન છો? તમારી બુદ્ધિને અધીન છો. તમારી બુદ્ધિ તો કેવી છે? જો આપણા જીવનને આપણે જોઈએ ને તો એકવાર જે વસ્તુ આપણને નથી ગમતી, અત્યારે એ જ વસ્તુ આપણને શું છે? ગમે. અને જે વસ્તુ આપણને ગમતી હતી અત્યારે એ જ વસ્તુ આપણા માટે શું થઈ ગઈ? અને જેના પ્રત્યે આપણે ઉદાસીન હોઈએ એના પ્રત્યે રાગ આપણને થઈ જાય. એનો શું છે? આ મનની કોઈ નિષ્ઠા નથી. મનની શું છે? કોઈ નિષ્ઠા નથી. એ ક્યારે કઈ બાજુ ઢળી જાય ને આપણને ખબર પડે. અને એટલે અર્જુન બહુ સરસ કહે છે, જો આ સમજ કે ઋષિ મુનિઓ તમારા વિશે જે કહે છે, તમે જે મને કહી રહ્યા છો એ બધાને હું શું માનું છું? સત્ય માનું છું. મારી બુદ્ધિથી નહીં. ઋષિ મુનિઓ શું કહી રહ્યા છે, તમે શું કહી રહ્યા છો? યન્મામ વદસી કેશવ, તમે પણ મને જે કહી રહ્યા છો એને શું માનું છું? સત્ય માનું. જો આને શ્રદ્ધા કહેવાય. ગુરુ વેદાંત વાક્યેષુ સત્ય બુદ્ધિ અવધારણા એતત શ્રદ્ધામિતિ. વિવેક ચૂડામણીમાં શું કહે? ગુરુ અને શાસ્ત્રના વાક્યને શું માનીએ આપણે? સત્ય માનીએ. એ જ વસ્તુ અર્જુન અહીંયા કહી રહ્યો છે. ભગવાન તમે જે મને કહી રહ્યા છો, ઋષિ મુનિઓ તમારા વિશે જે કહે છે એમાં મને પૂર્ણ શ્રદ્ધા છે. એને હું સત્ય માનું છું. એટલે શું છે? એમાં મને શ્રદ્ધા છે. નહીં તે ભગવાન વ્યક્તિ વિદુહુ દેવાન દાનવાહ. હે ભગવાન,
આ દેવતાઓ અને દાનવો પણ તમને ઓળખતા નથી, જાણતા નથી. ભલે દેવતાઓ શ્રેષ્ઠ છે, ઉપાધિની દ્રષ્ટિએ દેવતાઓ શ્રેષ્ઠ છે. જે અગ્નિનું સામર્થ્ય છે, જે વાયુનું સામર્થ્ય છે, એ સામર્થ્યની આગળ આપણું સામર્થ્ય સાવ નકામું છે. શક્તિની દ્રષ્ટિએ, સામર્થ્યની દ્રષ્ટિએ, ઉપાધિની દ્રષ્ટિએ બધા શ્રેષ્ઠ છે દેવતાઓ. દાનવો પણ કેવા છે? શ્રેષ્ઠ છે. પણ છતાં પણ આવી શ્રેષ્ઠ ઉપાધિ હોવા છતાં પણ, આવી સૂક્ષ્મ ઉપાધિ એમને મળી હોવા છતાં પણ એ લોકો તમને ઓળખતા નથી. અને એટલે અર્જુન કહે છે, નહીં તે ભગવાન વ્યક્તિ વિદુહુ દેવાહન દાનવાહ. હે ભગવાન, આ બધા લોકો કોઈ પ્રકારે તમને ઓળખતા જ નથી. આમ અર્જુન ભગવાનને કહી દે છે કે તમે જે તમારી વિભૂતિની ચર્ચા કરી રહ્યા છો, 7મા અધ્યાયથી અત્યાર સુધીમાં 7, 8, 9 અને 10મા અધ્યાય સુધી, અત્યાર સુધીમાં તમે તમારું જે પ્રકારે વર્ણન કર્યું છે, તમે જે પોતાને પ્રગટ કરી રહ્યા છો, એ સર્વમાં મને શ્રદ્ધા છે. એ બાબતમાં મને કોઈ શંકા નથી. એમ અર્જુનની જેમ આપણે પણ શું કરીએ? જે કહી રહ્યા છે એને શું છે? સત્ય માન્ય. રૂતમનો અર્થ શું થાય? સત્ય છે. આ પ્રકારથી આપણે ભગવાનને ઓળખીએ, આ પ્રકારે આપણે ભગવાનની ભક્તિ કરતા રહીએ. હવે પછી આપણે પાછા, આજે છેલ્લો દિવસ છે, હવે પછી આપણે ક્યારે મળીશું? 17મી માર્ચ. સામાન્ય જયારે પૂરું થાય ને ત્યારે આપણે શરૂ કરીએ. આજે 27મી જાન્યુઆરી થશે, ફેબ્રુઆરી 28નો મહિનો છે, એટલે ફેબ્રુઆરીમાં આપણા કોઈ વર્ગો નથી. આપણા વર્ગ હવે પાછો ક્યારે થશે? 17મી માર્ચ. બરાબર. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम